શિવના નામનો જપ કરવાથી ભક્તિનો ઉદય થાય છે. સદગુરુ સાધકને માર્ગ બતાવે અને એ માર્ગે સાધકને સ્વયં હાલવું પડે. રસ્તો સંત બતાવે, રસ્તો શાસ્ત્રો બતાવે, પણ એના ઉપર હાલવું કોને પડે? આપણે હાલવું પડે. ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન, તારા રથના ઘોડાઓની લગામ મારા હાથમાં હોય, હું તારો રથ હાંકું, તારા રથને આડાઅવળો જવા ન દઉં, પણ લડવું નહીં, લડવું તો તારે પડે. હું હાથમાં હથિયાર ન લઉં, હું ધ્યાન રાખું તારું. એમ સદગુરુ અને સંત મને તમને રસ્તો બતાવે, એ પથિક ઉપર આપણે પોતાને હાલવું પડે. ગુરુ આંગળી પકડીને આપણને માર્ગ ઉપર ચડાવે. માં જેમ નાના નાના બાળકને જેમ હાલતા શીખવાડે અને પાપા પગલી ભરતા શીખવાડે, એમ ગુરુ આ સાધનાના માર્ગ ઉપર, આ ભક્તિના પથ ઉપર સદગુરુ કે સંત મને તમને પાપા પગલી ભરતા શીખવાડે. અને જેવું હાલતું થઈ જાય એટલે આ આંગળી લઈ લે પોતાની મેળે પગ. પછી તો એની મેળાએ દિવાલને થોભીને છોકરું ઊભું થાય, એની મેળાએ ખુરશીને થોભીને ઊભું થાય, એની મેળાએ હા એમાં કદાચ પડે પણ ખરું, પણ પડતી વખતે પાછો ગુરુ અને માં ધોડીને પકડી લે, એને પડવા દે નહીં. બસ એમ ભક્તિના માર્ગની માલપા પાપા પગલી ભરે. પંથ બતાવે ગુરુ, રસ્તો બતાવે. મારા કોલવડા આવવાનું હતું તો કોલવડામાં મેં 2-3 જણાને પૂછ્યું, ભાઈ મારે ક્યાં થઈને જવાય, કેમ નજીક પડે એમ જાઓ, કારણ કે ઠેઠ મોરબીથી અહીં રાતે આવવાનું હતું. બોલે કઈ રીતે જાઓ? તો કે બાપુ આ રસ્તો, તમે આ રસ્તો લ્યો તો અહીંથી તમે નજીક પડે, અહીંથી એમ કોક બતાવે. પણ હાંકવું ગાડી લઈને તો આવવાનું તો મારે ને, એ બતાવી દીધું, એને કહી દીધું કે અહીંથી નજીક પડે. તો એમ સદગુરુ શાસ્ત્રો કે સંતો આપણને રસ્તો બતાવે. અજમલજી મહારાજને રાહ બતાવી કે આપ શિવના ચરણમાં જાઓ અને ભગવાન શિવ તારા ઉપર કૃપા કરે, અને ભગવાન શિવની કૃપા થાય તો તને ભક્તિ મળે, અને ભક્તિ મળે તો બધા મનોરથ પૂરા થાય. એમ ન કીધું તારો દીકરો થાય જ, ના, એવો આશીર્વાદ એવો ન દીધો. આશીર્વાદ ભક્તિ મળે એવો કીધું. અને ભક્તિ આવે તો બધું આવે. ભક્તિ તાત અનુપમ સુખ મૂલા, અને મિલહી જો સંત હોય અનુકૂલા. ભક્તિથી બધા સુખ આવે અને મોહથી બધા દુઃખ આવે. આ બે જ કારણ. ભક્તિ કરે તો અનેક સુખ આવે અને મોહ પેદા થાય, દુઃખ આવે. દુઃખનું મૂળ કારણ ગણો તો મોહ. અને જેનો મોહ નષ્ટ થઈ ગયો એના દુઃખ નષ્ટ થઈ ગયા. તો મોહ તો નષ્ટ થવાનો નથી. મોહ એટલે મેં કાલે કથામાં કહ્યું, મોહ એટલે આકાંક્ષા, મોહ એટલે મમતા, મોહ એટલે આપણે બેઠા બેઠા ઘોડા કર્યા કરીએ, કાલે આમ કરી નાખવું, કાલે આમ કરવું, આજે અહીં જવું છે ને આને આમ મળવું છે ને આને આમ મળવું, આની પાસેથી પૈસા લેવાના છે ને આની પાસેથી આમ. આ જે તરંગો છે, આ જે ઘોડા ઘડે છે, એ મોહ એક જાતનો. આકાંક્ષા કાંઈ થાય નહીં.